નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. ગુજરાતની ભાજપ સરકારે જાણે આ કહેવત છેલ્લા 30 વર્ષથી ગુજરાતની મહિલાઓ પર બરાબર લાગુ કરી છે. જી હા, અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે ભાજપ સરકાર અલગ અલગ જાતના પ્રલોભનો આપી રહી છે અને ક્યાંક આ પ્રલોભનો નો અમલ પણ કરે છે, એટલે કે એનો ફાયદો પણ લોકોને, મહિલાઓને થતો હોય છે. પરંતુ જે 30 વર્ષથી ભાજપના સૂર્યનો અસ્ત નથી થયો એવા ગુજરાત રાજ્યની જે મહિલાઓ છે તેને દર વખતે જાણે ભાજપ સરકાર દ્વારા ઠેંકો બતાવવામાં આવતો હોય તેવું લાગે છે. કારણ કે ગુજરાતની મહિલાઓ માટે જ ભાજપ સરકાર દ્વારા કોઈ ખાસ જાહેરાત ચૂંટણી સમય કે ચૂંટણી વગર ક્યારેય નથી કરવામાં આવતી. કારણ એ છે કે ક્યાંક ભાજપ સરકારને એના ગઢ રાજ્ય પર ઘમંડ છે. અલબત્ત ગુજરાત સરકાર ગુજરાતમાં હાલ ખાસ કરી ગુજરાત ગૌરવ નારી શક્તિ કુંવરબાઈનું મામેરું સરકાર શ્રીની વૃદ્ધિ યોજના આવી યોજનાઓ ચલાવે છે. પરંતુ તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે યોજનાઓ અને જે સહાય અને મહિલા ઉત્થાન માટે જે યોજનાઓ છે એ યોજના સાથે ગુજરાતની મહિલા યોજનાની સરખામણી કરવી થોડી અઘરી છે. ગુજરાતમાં પણ કેટલીક યોજનાઓ તો છે, પરંતુ એની અમલવારી ઘણી વખત મર્યાદિત હોય છે અને નાણાકીય સહાયની દ્રષ્ટિએ જોઈએ તો અન્ય રાજ્યો કરતા ગુજરાતનું બજેટ પણ ક્યાંક મર્યાદિત છે અને જેના કારણે જે સહાય અન્ય રાજ્યોની મહિલાઓને મળે છે, જે ઉત્થાનના પ્રયાસો અન્ય રાજ્યોની મહિલાઓ માટે થાય છે તે ક્યાંક ગુજરાતની મહિલાઓ માટે નથી થતા. કારણ કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર અને ભાજપની મહિલાઓને જે ઠેંગો બતાવવામાં આવી રહ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને દિલ્હીની ગાદી સર કરવા માટે ભાજપે ક્યાંક જે પ્રલોભનો આપ્યા છે, જે જાહેરાતો કરી છે, મહિલાઓની સહાય માટેની જાહેરાતો છે, આ જાહેરાતો તરફ ગુજરાતની ભાજપ સરકારે પણ એક નજર કરવાની રહી. કારણ કે હવે આ જાહેરાતો બાદ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો અને તેમાં ભાજપ તરફથી સહાયની લાણીઓ કરવામાં આવી હોવાની વાત છે. કારણ કે જો ભાજપની સરકાર રચાશે તો ભાજપ તરફથી એવો વાયદો કરવામાં આવ્યો છે કે મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સહાય કરવામાં આવશે. હવે ગુજરાતની મહિલાઓને 30 વર્ષથી આવી કોઈ જ લાણી ભાજપ સરકાર તરફથી નથી કરવામાં આવતી. પોતાનો ગઢ ગણાતો રાજ્ય અને જ્યાં મહિલાઓને આવી કોઈ સહાય નથી આપવામાં આવતી. ન માત્ર 2500 રૂપિયા દર મહિને, પરંતુ ગેસ સિલિન્ડરમાં પણ 500 રૂપિયાની સહાયની વાત કરી છે. સગર્ભા મહિલાઓને 21000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ સિવાય વીજળી અને પાણી પણ મફત આપવાની વાત છે. હવે ગુજરાતમાં આવી કોઈ જ વાતો નથી થતી. તો આ અગાઉ પણ ભાજપ સરકાર તરફથી છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ વચનોની લાણી કરવામાં આવી હતી. જોકે ભાજપ શાસિત જે અન્ય રાજ્યો છે, એટલે કે ગુજરાત સિવાયના જે રાજ્યો છે, ત્યાં જે વચનો આપવામાં આવે છે, આ વચનો પાળવામાં પણ ક્યાંક આવે છે. એટલે કે મહિલાઓને સહાય પણ આપવામાં આવે છે, મહિલાઓને મદદ પણ કરવામાં આવે છે. તો ગુજરાતમાં તો કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્ય દ્વારા મહિલાઓ સાથે થતા અન્યાયને લઈ વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો હતો. હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાતો કરવામાં આવી છે, મહિલાઓને સહાયની વાત કરવામાં આવી છે ભાજપ સરકાર તરફથી, તેને લઈ હવે ગુજરાતમાં વિપક્ષને તો બોલવાનો જાણે મોકો જ મળી ગયો છે. કારણ કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું રાજ છે, સૌ કોઈને ખબર છે અને ખોબલે ખોબલે મત દર વખતે આટલા વર્ષોથી ભાજપને આપવામાં આવી રહ્યા છે. તો પછી ગુજરાતની મહિલાઓનો વાંક શું? શા માટે અન્ય રાજ્યોના ભાજપ શાસિત જે રાજ્યો છે ત્યાંની મહિલાઓને લાભ મળે, ત્યાંની મહિલાઓને સહાય મળે અને ગુજરાતની મહિલાઓને ના મળે? એટલે આ મુદ્દો ઘણી બધી વખત ચર્ચાઈ રહ્યો છે અને જેને લઈ ભાજપ સરકારને આડે હાથ લેવામાં આવતી જ હોય છે. ત્યારે ફરી એક વખત ભાજપ સરકાર દ્વારા આ રીતે વચનોની લાણી કરવામાં આવી છે અને જેના કારણે જ રાજકીય માહોલ ગરમાયો છે અને ચારે તરફથી પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે કે એકને ગોળ અને એકને ખોળની નીતિ શા માટે? ભાજપની ક્યાંક બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. એક તરફ પ્રજા કારની મોંઘવારીમાં પીસાઈ રહી છે, તો ગુજરાતની પ્રજાને શા માટે ગેસ સિલિન્ડરમાં સહાય નહીં કે શા માટે મફતમાં વીજળી નથી આપવામાં આવી રહી તે પણ અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે. નથી આપવામાં આવી રહી તે પણ અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે. એક તરફ એવું કહેવાય છે કે ભાજપ સરકાર દ્વારા જે તે રાજ્યમાં ચૂંટણી સમયે જે વચનોની લાણી કરવામાં આવે છે એ પ્રમાણે આ વચનો પાળવામાં પણ આવે છે. એટલે કે મહિલાઓને સહાય આપવામાં પણ આવતી હોય છે, મદદ કરવામાં પણ આવતી હોય છે. પરંતુ એક વાત એવી પણ સામે આવી હતી કે મહારાષ્ટ્રમાં જે મહિલાઓ માટેની જે યોજનાઓ છે અને એક યોજના થકી જે મહિલાઓને સહાય આપવાની વાત છે, 1500 રૂપિયા કે 2100 રૂપિયાની જે સહાય દર મહિને આપવાની વાત હતી,
આ સહાય આપવાની જે પહેલા તમામ મહિલાઓ માટેની વાત હતી અને હવે એવી વાત સામે આવી છે કે માત્ર બીપીએલ કાર્ડ ધારક જે મહિલાઓ છે એમને જ આ સહાય આપવામાં આવશે. એટલે એવું બની શકે કે ભાજપ સરકાર દ્વારા પણ જે તે સમય ચૂંટણી ઢંઢેરામાં મસમોટા વાયદાઓ કરી દેવામાં આવે, જાહેરાતો કરી દેવામાં આવે, વચનોની લાણી પણ કરી દેવામાં આવે, પરંતુ આ યોજનાઓ આગળ કેટલા સમય સુધી સક્સેસ રહેશે, કેટલા સમય સુધી તેમાં વાત કરવામાં આવી હોય એ પ્રમાણે પૈસા આપવામાં આવે કે સહાય આપવામાં આવે. બની શકે કે કોઈ ને કોઈ રીતે નાણાકીય રીતે એમાં કાપ પણ આગળ જતા મૂકી દેવામાં આવતો હોય છે. ખેર જે પણ હોય, પરંતુ એક વાત તો ફેક્ટ છે જ કે અન્ય રાજ્યની મહિલાઓને જે સહાય મળે છે, જે મહિલાઓના ઉત્થાન માટેના પ્રયાસો થાય છે, મહિલાઓ માટેની જે યોજનાઓ છે, એટલી યોજનાઓ ગુજરાતમાં અમલમાં નથી. એ પ્રમાણે ગુજરાતની મહિલાઓને મદદ નથી મળતી, સહાય નથી મળતી. ગુજરાતમાં તો ચૂંટણી સમયે પણ ભાજપ સરકાર દ્વારા આવા કોઈ જ વચનોની લાણી નથી કરવામાં આવતી, આવા કોઈ જ મોટા મોટા બણગા નથી ફૂંકવામાં આવતા, કારણ કે ગુજરાત માટે તો જાણે ભાજપ સરકારને એવો ઘમંડ હોય છે કે ગુજરાતનો ગઢ તો અમારા નામે જ હોય છે. એટલે ગુજરાતની મહિલાઓને તે સમયે પણ કોઈ એવા વાયદાઓ નથી આપવામાં આવતા. એટલે સરવાળે ગુજરાતની મહિલાઓને જે સહાય અન્ય ભાજપ શાસિત રાજ્યની મહિલાઓને મળે છે નથી મળતી, અને જેના માટે ચારે તરફથી વિરોધ પણ થઈ રહ્યો છે. અનેક વખત રજૂઆતો પણ આ મામલે થઈ છે. એટલે હવે ગુજરાતની ભાજપ સરકારે દિલ્હીના ચૂંટણી ઢંઢેરામાંથી કંઈક સબક મેળવી અને ગુજરાતની મહિલાઓ માટે પણ કંઈક સહાયની જાહેરાત કરવી કે કોઈક યોજનાની શરૂઆત કરવી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.